માં યુવતી સાથે છેડતી કરનાર ઝોમેટો બોયની ધરપકડ કરી લેવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર યશવંત ધોત્રે ડોંબિવલી પૂર્વ પાંડુરંગવાડીમાં આવેલ ઝોમેટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો। ગઈકાલે સાંજે તે એક બિલ્ડિંગના 6ઠ્ઠા માળે પાર્સલની ડિલિવરી કરવા ગયો હતો। દરમિયાન એક મહિલા તબીબ ફિઝિયોથેરાપી માટે તે જ બિલ્ડિંગના 7મા માળે ગઈ હતી। મહિલા ડોક્ટર પોતાનું કામ પૂરું કરી લિફ્ટમાં નીચે આવી રહી હતી ત્યારે ઝોમેટો કંપનીનો યુનિફોર્મ પહેરેલો યુવક 6ઠ્ઠા માળે લિફ્ટમાં ચડ્યો હતો। લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જવા લાગી। આ દરમિયાન યુવકે ડોક્ટર સાથે અશ્લીલ હરકતો શરૂ કરી દીધી હતી, જેનો મહિલાએ જોરદાર વિરોધ કર્યો હતો। થોડી જ વારમાં લિફ્ટ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પહોંચી ગઈ હતી તો લિફ્ટમાંથી નીચે ઉતર્યા બાદ તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ભાગી ગયો હતો। મહિલા ડોક્ટરે ફરી 6ઠ્ઠા માળે જઈ અને ઝોમેટોની ડિલિવરી કયા ઘરમાં કરવામાં આવી છે તે શોધી કાઢ્યું હતું। ત્યારબાદ તેણીએ માનપાડા પોલીસ સ્ટેશનમાં જઈ યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। मानपाडा पोलीस ठाणे येथे काल दिनांक 10 जून रोजी एक विनयभंगाची तक्रार एका महिलेने रात्री दिली होती। त्यानुसार विनयभंगाचा गुन्हा दाखल करण्यात आला होता। त्यामध्ये काल रात्री 8 वाजण्याच्या सुमारास एक महिला लिफ्टमधून 7व्या माळ्यावरून खाली उतरत असताना लिफ्ट 6व्या माळ्यावर आल्यावर झोमॅटो कंपनीचा डिलिव्हरी बॉय लिफ्टमध्ये आला आणि त्यांनी महिला एकटी असल्याचे पाहून तिच्याशी अश्लील हावभाव करून तिच्याशी शारीरिक लगड करण्याचा प्रयत्न केला, तसेच तिचा विनयभंग केला। त्यावेळी सदर महिलेने प्रसंगावधान राखून त्याची कॉलर पकडण्याचा प्रयत्न केला, परंतु तो पळून गेला। विशेष म्हणजे त्या महिलेनं कोणतीही डायरेक्टली पोलीस स्टेशनला येऊन त्या झोमॅटो कंपनीच्या डिलिव्हरी बॉयच्या विरोधात तक्रार दाखल केली। पोलिसांनी तांत्रिक साधनांच्या मदतीने आणि त्या परिसरात फुटेज नव्हतं तरीसुद्धा त्या झोमॅटो कंपनीकडे पत्रव्यवहार करून त्याचा मोबाईल क्रमांक प्राप्त करून त्याचा शोध घेऊन त्याला लागलीच शिताफीनं अटक केलेली आहे। नाव काय सर आरोपीचं? તો બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવીના આધારે અને ઝોમેટોનો સંપર્ક કરી માનપાડા પોલીસે પાંડુરંગવાડીમાંથી યશવંત ધોત્રે નામના યુવકની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યારે કોર્ટે તેને પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે। પોલીસે જાણવાની કોશિશ કરી હતી કે આ પહેલાં કેટલા લોકો આવા જઘન્ય કૃત્યને અંજામ આપી ચૂક્યા છે।